અલંકાર લાઈવ ડિજિટલ ક્લાસરૂમ એક એવું પ્લેટફોર્મ છે કમ્પ્યુટર, ટેબ્લેટ, મોબાઈલ, લેપટોપ બધા ઉપર ચાલે છે. આ એક એવું તૈયાર પ્લેટફોર્મ છે જ્યાં ધોરણ, વિષય, પ્રકરણની પ્રોફાઇલ તૈયાર મળે છે. તે ખૂબ જ સરળતાથી વાપરી શકાય છે. અલંકાર લાઈવ ડિજિટલ ક્લાસરૂમ એ ટીચર અને સ્ટુડન્ટ્સને જોડતી કડી છે. અલંકાર લાઈવ ડિજિટલ ક્લાસરૂમ પરથી દરેક ટીચર પોતાના વિષયના વિડિયો લેક્ચર, નોટ્સ, હોમવર્ક, એસાઇનમેન્ટ, પ્રોજેક્ટ અને જો ટેસ્ટ લેવી હોય તો તે બધું જ પોતાના વર્ગના દરેક સ્ટુડન્ટને એકસાથે પહોંચાડી શકે છે. સ્ટુડન્ટ્સ ડિવાઇસ અને ડેટાની ઉપલબ્ધતા પ્રમાણે પોતાના સમયે જોઈ શકે છે. આના કારણે કોઈ પણ સ્ટુડન્ટનું ભણવાનું બગડશે નહીં. દરેક સ્ટુડન્ટ પોતાની નોટબુકમાં સબમિશન લખીને તેનો ફોટો પાડીને અપલોડ કરે એટલે ટીચર તરત જ જોઈ શકશે. આથી પોતાના સ્ટુડન્ટ્સને સારું શિક્ષણ આપવાનો શાળાનો હેતુ પૂરો થશે. સ્ટુડન્ટ્સ રસ લઈને સતર્ક થઈને ભણશે. ચાલો આપણે જોઈએ કે અલંકાર લાઈવ ડિજિટલ ક્લાસરૂમનો ઉપયોગ કેવી રીતે થાય છે. લોગિન. દરેક શિક્ષકે શાળા પાસેથી પોતાના લોગિનની વિગતો લઈ લેવી. લોગિન પર ક્લિક કરો. લોગિન કરતી વખતે આપની શાળાનો કોડ, રજિસ્ટર્ડ ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ નાખવા. જે પણ શિક્ષકે લોગિન કર્યું છે તેમનું નામ ઉપરની બાજુ આવશે. શિક્ષક જે ધોરણમાં ભણાવે છે તેનું લિસ્ટ આપ અહીંયા ક્લિક કરીને જોઈ શકશો. ધોરણ પસંદ કરીને તે ધોરણમાં શિક્ષક કયા વિષય ભણાવે છે તેનું લિસ્ટ, એનાઉન્સમેન્ટ અને આજે જે સબમિશનની તારીખ છે તેનું લિસ્ટ જોઈ શકાશે. વિષય પસંદ કરશો એટલે પુસ્તકના બધા જ પ્રકરણના નામ આવી જશે જે તમે આડું સ્ક્રોલ કરીને જોઈ શકશો. પ્રકરણ પસંદ કરીને ક્લિક કરશો એટલે આપને અલંકાર પબ્લિકેશન, અપલોડ ફાઇલ્સ, લિસ્ટ અપલોડેડ ફાઇલ્સ અને સ્ટુડન્ટ સબમિશન દેખાશે. પબ્લિશર પર ક્લિક કરશો એટલે અલંકાર પબ્લિકેશનના સાહિત્યનું સંપૂર્ણ લિસ્ટ આપને મળી જશે. એનિમેશન, પાઠ્યપુસ્તક, ક્લાસરૂમ એક્ટિવિટી વિડિયો, એનિમેશન લિંક, સ્ટડી મટીરિયલ અને ટેસ્ટ. આમાંથી કોઈ પણ મેનુને જોવા માટે તેના ઉપર ડબલ ક્લિક કરો. એનિમેશન વિદ્યાર્થીઓનો પાયો પાકો કરવામાં ખૂબ મદદ કરે છે. વાંચેલા કરતાં સાંભળેલું અને સાંભળેલા કરતાં જોયેલું સરળતાથી યાદ રહી જાય છે. ચાલો આપણે પાઠ્યપુસ્તકને જોઈએ. હવે આપણે ક્લાસરૂમ એક્ટિવિટીનો વિડિયો જોઈએ. પ્રકરણ માટેની એનિમેશન લિંક અહીંયાથી જોઈ શકાશે. સ્ટડી મટીરિયલ આન્સર શીટમાં અલંકાર પબ્લિકેશનના ઉત્તર જોઈ શકશો.